तो हवे जुओ मित्रों, अगाऊ आपणे जे दाखलो गण्यो तो मित्रों छेल्ले दाखला नंबर 15 एक्जेक्ट एज टाइपनो आ दाखलो जे छे ए मित्रों तमे गणी काढजो, कारण के आ दाखला गणवाथी शुं आपणो टाइम वधारे जाय छे। एटले सौथी पहेला तमे ए स्क्वेर शोधो, ए क्यूब शोधो। ए स्क्वेर बराबर ए इंटू ए नो गुणाकार करजो, ए क्यूब बराबर ए इंटू ए स्क्वेर नो गुणाकार करजो अने पछी डाबी बाजू लो एमां ए क्यूब ए स्क्वेर ए अने आई नी किंमत मूको अने एने शून्य श्रेणिक साबित कर दो। हवे खाली तमारी समझ माटे मित्रों लखो नथी। हवे तमे ए क्यूब -6 ए स्क्वेर प्लस 9a -4i इक्वल टू 0 हवे आ श्रेणिक समीकरण तमने आपेलुं छे अने ए श्रेणिक समीकरणनी मददथी तमारे शुं शोधवानो छे ए इनवर्स। तो ए इनवर्स कई रीते मळशे? तो बंने बाजू ए इनवर्स लई लो तो ए क्यूब 6a स्क्वेर 9a 4i ए इनवर्स 0। तो ए इनवर्स ए स्क्वेर 6 अचल ए इनवर्स ए 9 अचल ए इनवर्स ए 4 अचल ए इनवर्स आई अने शून्य श्रेणिक साथेनो गुणाकार 0। हवे ए इनवर्स ए इनवर्स ए इनवर्स ए तो एनो गुणाकार श्रेणिक अने व्यस्त श्रेणिक नो गुणाकार ए एकम श्रेणिक थशे तो ए इनवर्स आई 0। हवे मित्रों श्रेणिक अने एकम श्रेणिक नो गुणाकार होय तो एकम श्रेणिक नो शुं थई जशे लोप। तो 6a 9i -4a इनवर्स बराबर 0। हवे आपणे कोनु मूल्य शोधवुं छे? ए इनवर्स। तो ए स्क्वेर -6a प्लस 9i इक्वल टू 4a इनवर्स। तो ए इनवर्स इक्वल टू ए स्क्वेर -6a प्लस 9i बाय 4। अने हवे आपणी पासे एकम श्रेणी के छे, श्रेणिक ए पण छे, ए स्क्वेर तमे शोध्या हशे एनुं मूल्य मूको अने सादुरूप आपी दो ए आपणो शुं बनी जशे एकम श्रेणिक। तो आ दाखलो तमे होमवर्क में मित्रों गणी काढजो। हवे मित्रों आपणे श्रेणिकना टॉपिकनी जे चर्चामां 4.5 शरू कर्युं छे, हवे एनी अंदर मात्र 2 हेतुलक्षी बाकी छे तो पछी हेतुलक्षी पेरेलल गणाई दઉં એટલે એક આપણું 4.5 સ્વાધ્યાય ક્લિયર થઈ જાય। જો એ 3/3 કક્ષાવાળો एडजॉइंट ए नु मान इक्वल टू खाली जग्या जो ए इनवर्स नो निश्चायक खाली जग्या छे। अने आ बे हेतुलक्षी प्रश्नों की चर्चा करी अने पछी मित्रों एक फरी पाछी रीत लखाओ
અને એ ટોપિક ક્લિયર થાય એટલે પછી આપણે નિશ્ચાયકના ટોપિક ઉપર વિગતવાર જતા રહીએ. હાલ આપણે ચેપ્ટર નિશ્ચાયક ચાલુ કર્યું છે, પણ એ નિશ્ચાયકનો જે શ્રેણિક ભાગ છે એ હું તમને પહેલા ગણાવતો જાઉં છું. હવે અહીંયા જુઓ મિત્રો, અહીં એ 3x3 કક્ષાવાળો સામાન્ય શ્રેણિક છે. અથવા વારંવાર ના લખવું હોય તો એની અંદર આમ લખી દઈએ, એ n ક્રોસ n 3x3 કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણિક છે. હવે મિત્રો આ તો ચોરસ શબ્દ તો આપે કે ના આપે કોઈ મતલબ વગરનું થઈ જાય, કારણ કે હાર અને સ્તંભ સરખા હોય એટલે ચોરસ શ્રેણિક તો હોય. અને સામાન્ય શ્રેણિક એ ચર્ચા પછી આપણે નિશ્ચાયકમાં આગળ વધારશું. તો મિત્રો હમણાં આપણે ગયા ચેપ્ટરની શરૂઆતમાં આપણે તમને પરિણામ નોંધાયા કે એ n ક્રોસ n કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણિક હોય તો એડજોઇન્ટ એ નું માન એ કોના બરાબર થાય? માન એ ની n-1 ઘાત. તો માન એ n ક્રોસ n બરાબર કેટલા છે? 3x3. તો n નું મૂલ્ય કેટલું? 3. તો તમારો જવાબ શું આવી ગયો? માન એ નો વર્ગ. આ આપણો હેતુલક્ષી 17મો. હવે મિત્રો આ દાખલો છે એ ગઈ સાલ જે તમે ગણેલો ચોપડો, જૂનો ચોપડો તમારી પાસે હોય તો આપણે શરૂઆતમાં દાખલો ગણવામાં ભૂલ કરી હતી અને પછી એને ફરી પાછો આપણે સુધારી દીધેલો છે. એટલે આ એક તમારી ભૂલ ના થાય એટલે ધ્યાન દોર્યું કે જૂના ચોપડાની તમે ઉતારો કરતા હોય જૂના ચોપડાનો ગઈ સાલના, તો મિત્રો સ્ટાર્ટિંગમાં દાખલામાં મેં ભૂલ કરી હતી ગણવામાં, પણ પછી એ દાખલો આપણે સુધારેલો છે. એટલે જો જૂનો ચોપડો હોય અને દાખલો સુધારેલો ના હોય તો એ દાખલામાં ભૂલ છે, એ ધ્યાન રાખજો મિત્રો. તો હવે જુઓ, અહીં n=2 કક્ષાવાળો સામાન્ય શ્રેણિક છે. અહીં એ ઇન્વર્સનો આપણે મિત્રો લેવો છે નિશ્ચાયક. જોતા રહેજો મિત્રો. તો એ ઇન્વર્સનો નિશ્ચાયક એટલે માનાકમાં શું લખાય? એ ઇન્વર્સ. હવે એ ઇન્વર્સનું સૂત્ર શું? 1/માન એ એડજોઇન્ટ એ. હવે મિત્રો તમે ધ્યાનથી જુઓ તો આ 1/માન એ નું મૂલ્ય આવશે એ મૂળ તો કોઈ એક અચળ સંખ્યા આવશે કે નહીં આવે? ખૂબ ધ્યાનથી જોજો મિત્રો. અહીંયા તમારું જે મૂલ્ય આવશે એ શું આવશે? કોઈ પણ એક અચળ સંખ્યા આવશે. કારણ કેમ? તો 1/માન એ એટલે મિત્રો માન એટલે શ્રેણિકનો શું થઈ જાય? નિશ્ચાયક. શ્રેણિકનો નિશ્ચાયક હોય એટલે એનું તમે શું કરો? વિસ્તરણ. એટલે આ વિસ્તરણ એ આપણી શું બનશે? અચળ સંખ્યા. એટલે ગઈ સાલ મેં અહીંયા ભૂલ કરી હતી મિત્રો કે અચળ સંખ્યા હોય તો અચળ સંખ્યામાં આપણે પહેલું સૂત્ર વાપરવું પડે કે 1/માન એ ની n ઘાત
એડજોઇન્ટ એ નું માન આર્ય સૂત્ર તમારે લખવું હશે તો નીચે નોટ કરીને લખાઈ દઈશ, અથવા તમે પહેલા આ લખી નાખો અને અહીંયા હું તમને સમજાવી દઉં છું. એટલે શું મિત્રો, આપણને દાખલામાં તકલીફ ના પડે. જો આ સૂત્ર એ n ક્રોસ n કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો k ઇન્ટુ a બરાબર k ની n ઘાતે. આપણે અગાઉનું જે લેક્ચર હતું એમાં તમને મેં શરૂઆતમાં જે ગુણધર્મો લખાયા એમાં ત્રીજા નંબરનો ગુણધર્મ જ્યાં કે કોઈ અચળ સંખ્યા છે તો અહીં 1 માન એ એડજોઇન્ટ એ બરાબર કે એડજોઇન્ટ એ જ્યાં કે બરાબર 1 માન એ. હવે મિત્રો એ n ક્રોસ n કક્ષાવાળો શ્રેણિક હશે તો એડજોઇન્ટ પણ શું હશે? n ક્રોસ n કક્ષાવાળો શ્રેણિક. એટલે આપણા સૂત્ર પ્રમાણે શું થશે? k ની n ઘાત એડજોઇન્ટ એ થશે. હવે k ની કિંમત મૂકી દો તો 1 માન a ની n ઘાત એડજોઇન્ટ. એટલે મેં ડાયરેક્ટ આ સૂત્ર લખી નાખ્યું છે મિત્રો કે આ અચળ સંખ્યા છે તો અચળ સંખ્યા શ્રેણિકના નિશ્ચાયકમાં 12 આવે એટલે અચળ સંખ્યાની કેટલી ઘાત કરવાની? તો જેટલી કક્ષા હોય એટલી. તો આ પણ મિત્રો અચળ પદ થઈ ગયું. તો અચળ પદ 12 લો તમે તો તમારી ઘાત કેટલી લખવાની? કક્ષા જેટલી. તો અહીંયા તમારી કક્ષા કેટલી છે? 2. એટલે અહીંયા તમારો જવાબ આવે 1 માન એ નો વર્ગ. અને મિત્રો હાલ આપણા ઉપર સૂત્ર લખ્યું એડજોઇન્ટ એ નું સૂત્ર શું થાય? માન એ ની n-1 ઘાત. તો 1 માન એ નો સ્ક્વેર માન એ ની 2-1 ઘાત. અહીંયા લખું છું મિત્રો 1 માન એ નો સ્ક્વેર માન એ. તો 1 શું લખાય? માન એ. પણ મિત્રો અહીંયા વિકલ્પ લખવો હોય તો આને બીજા શબ્દોમાં લખવો શું લખાય? ડિટર્મિનન્ટ એ. તો આનો જે પરિણામી જવાબ છે 18 માનો એ બી છે 1 ડિટર્મિનન્ટ એ. એટલે ગઈ સાલ મેં શું ભૂલ કરી હતી તમારું ધ્યાન દોરું. મેં અહીંયા 1 માન એ સીધા 12 લઈ લીધા. આપણી જે જૂની ભૂલ હતી ને મિત્રો કે જનરલી આપણે શું કરીએ કે માનાકમાં અચળ પદ 12 લઈ લો આ રીતે. એટલે એ 3 12 લીધા એટલે પરિણામે ઘાત ના આવી અને ઘાત ના આવી એટલે 1 માન એ કેન્સલ થઈ ગયું. જવાબ લખ્યો તો મેં 1 અને 1 જવાબથી આપણે ભૂલ એટલા માટે કરી કે એનો સી વિકલ્પ છે ને એક જવાબ આપેલો છે. એટલે ગઈ સાલ આ ભૂલ કરેલી છે. એટલે એ જો ચોપડો તમે તમારી પાસે હોય તો એમાં મેં આ સુધારીને દાખલો ગણાયેલો છે એટલે દાખલો તમે ત્યો ગણી કાઢજો. તો મિત્રો આ એક ભૂલ કરેલો દાખલો છે એટલે વ્યવસ્થિત સમજીને પહેલા આ દાખલો પહેલા તમે લખી નાખો અને પછી તમે આ નોંધ લખી નાખો. ચલો ઝડપથી.
તો ફરી જોજો મિત્રો, આ એક જોખમી દાખલો છે, ભૂલ કરેવો છે, એટલા માટે ફરી એકવાર કહું છું કે A2 કક્ષાવાળો સામાન્ય શ્રેણિક તો છે. હવે તમારે શું જોઈએ છે? A ઇન્વર્સનો નિશ્ચાયક. નિશ્ચાયક એટલે માન. તો A ઇન્વર્સનું સૂત્ર શું? 1/માન ઇન્ટુ એડજોઇન્ટ A. હવે તમે ધ્યાનથી જુઓ મિત્રો, 1/માન ઇન્ટુ એડજોઇન્ટ A. હવે આ તો એક સમજવા માટે, આ શું થઈ ગયું? તમારું અચળ પદ. એટલે એને આપણે શું કહી દીધો? કે. અને આ તો શું છે? એડજોઇન્ટ એટલે મૂળ તો શ્રેણિક જ. એડજોઇન્ટ એટલે મૂળ તો શું થશે? શ્રેણિક. એટલે અચળ પદ ગુણ્યા શ્રેણિક, અને એનો શું લેવાનો છે? નિશ્ચાયક. તો તમારું સૂત્ર શું થયું? તો કે ની ઘાતમાં શું આવે? કક્ષા જે હોય તે, અને ઇન્ટુ તમારો જે શ્રેણિક છે એ શ્રેણિકનો નિશ્ચાયક. તો અહીંયા તમારું અચળ પદ શું હતું? 1/માન A. તો એની કેટલી ઘાત? કક્ષા જેટલી. તો કક્ષા એટલે કેટલી ઘાત આવી? 2. અને જે તમારો શ્રેણિક હતો એનો તમે શું લખ્યું? માન. હવે આપણો ગુણધર્મ નંબર 2 કે એડજોઇન્ટ એનું માન કેટલું થાય? તો કે માન એની n-1 બરાબર. અને પછી તો સાદુરૂપ આપો અને દાખલો તમે પૂરો કરી દો. તો મિત્રો આપણે નિશ્ચાયકની શરૂઆત કરી છે, અને નિશ્ચાયકની અંદર આપણે છેલ્લે શ્રેણિકને રિલેટેડ ટોપિક પહેલા લઈએ છીએ. એટલે એની અંદર આપણે સ્વાધ્યાય 4.5 શરૂ કર્યું, અને આ સ્વાધ્યાય 4.5ના જે દાખલા છે એ દાખલા આપણે અહીંયા પૂરા કરી દીધા છે. હવે આપણે સુરેખ સમીકરણ સંહતિ છે, અને એ સુરેખ સમીકરણ સંહતિના ઉકેલની ચર્ચા કરવી છે. તો એ ઉકેલ કઈ રીતે મળે તો એની આપણે વાત કરવી છે. તો એ આપણે આગળ વધીએ છીએ. સુસંગત અને સુસંગત ના હોય એને અસંગત સંહતિ. એટલે આ મિત્રો એક હેતુલક્ષી પ્રશ્ન પૂછાય તો એની ચર્ચા માટે લખું છું, પણ મારે તમને એક વ્યાપક શ્રેણિકની રીત શીખવાડવી છે, અને આના ઉપર રિલેટેડ ટોપિક એ મિત્રો જીની અંદર ઘણી વખત પૂછેલો છે, ધ્યાન રાખજો. એટલે સંહતિ, સંહતિ એટલે સમૂહ, સમીકરણોનો સમૂહ, વક્રોનો સમૂહ, રેખાઓનો સમૂહ, વર્તુળોનો સમૂહ, એ સંહતિ. હવે સુસંગત સંહતિ અને અસંગત સંહતિ એ એના માટેનો વ્યાખ્યાનો મુદ્દો લખવો હોય તો આપણે ખાલી આટલું લખી દઈએ. જો સુરેખ સમીકરણ સંહતિનો એક અથવા એકથી વધારે ઉકેલ મળે તો સંહતિને સુસંગત સંહતિ કહે છે. હું આખી વ્યાખ્યા સમજાવું છું, ખાલી એક શાબ્દિક અર્થઘટન યાદ રાખવું છે. એટલે કે જો સુરેખ સમીકરણ સંહતિનો ઉકેલ ન મળે તો સંહતિને અસંગત સંહતિ કહે છે.
વિગતવાર ચર્ચા, વિગતવાર આખી સાબિતી લખાવો અને એ લખાણ આખું ક્લિયર કરશો તો એક દાખલામાં રીત પતી જશે મિત્રો. અને આ ખૂબ અગત્યની રીત છે, તમે ધ્યાન રાખજો. એક એક શબ્દો પકડીને આગળ વધો. કે આ વ્યાખ્યા છે તો પહેલો શબ્દ આવ્યો સુરેખ. તો મિત્રો સુરેખ, સુરેખને અંગ્રેજીમાં કહે છે લિનિયર. તો મિત્રો સુરેખને પ્રશ્ન આવે એટલે ચલ પદની ઘાત કેટલી હોય? 1. તો કોઈ પણ તમારું સમીકરણ હોય, ધારો કે એક જ ચલ હોય તો અર્થે ax પ્લસ b, એક ચલ ax પ્લસ by પ્લસ c, દ્વિચલ ax પ્લસ by પ્લસ cz પ્લસ d, ત્રિચલ. ખૂબ ધ્યાનથી સમજો મિત્રો. આ રીતે કે અહીંયા તમારો ચલ કેટલો? 1. અહીંયા ચલ કેટલા? 2. અહીંયા ચલ કેટલા? 3. આ પણ તમારું જે ચલપદ છે એની ઘાત કેટલી? 1. દરેકની અંદર ચલપદની ઘાત કેટલી છે? 1. તો આ જે એક ઘાતવાળા જે સમીકરણ છે એના આપણે કહીએ છીએ સુરેખ સમીકરણ. તો સુરેખ સમીકરણની વાત કરો તો એક ચલપદ જે છે એ ચલપદની ઘાત કેટલી હોય? યુનિક, એટલે એક ઘાત હોય. તો ચલપદની ઘાત 1 હોય એવું કોઈ પણ સમીકરણ એ તમારું સુરેખ સમીકરણ. હવે આ સુરેખ સમીકરણ જે છે, હવે એની વાત કરીએ તો મિત્રો એમાં તમે જે સમીકરણ લખો આપણે વ્યાપક સમીકરણ, જોજો સમજો મિત્રો. તો ax પ્લસ b, ax પ્લસ bx પ્લસ c, તો આ જે સમીકરણ છે બરાબર 0 ના સંદર્ભમાં લખું તો આ સમીકરણ એ સુરેખા મતલબ રેખાના સમીકરણ છે. ખૂબ ધ્યાનથી સમજો મિત્રો. એટલે આપણે એક ઉદાહરણ સમજીએ અને એ ઉદાહરણ ઉપરથી આની ચર્ચામાં આગળ વધીએ છીએ મિત્રો. હવે સુરેખા મતલબ રેખા, તો મિત્રો 2 રેખાઓ લઈએ અને એ 2 રેખાઓનો છેદગણની ચર્ચા કરો. કે કોઈ પણ 2 રેખાઓ હોય તો એ 2 રેખાઓનો છેદગણ શું હોઈ શકે? તો પહેલો પ્રશ્ન, તો 2 રેખાઓ હોય મિત્રો તો એ 2 રેખાઓ એકબીજાને છેદક હોઈ શકે. કોઈ એમ કે સાહેબ આ રીતે પણ ના હોઈ શકે, પણ મિત્રો એ તો પછી શું છે, છેદક બોલ્યા એટલે ખૂણો મળે. ખૂણો ગમે તેટલો મળે, લઘુ કોણ મળે, ગુરુ કોણ મળે ને કાટ કોણ મળે. એટલે 90 નો ખૂણો હોય કે લઘુ કોણ હોય એ તો તમે કોઈ પણ લઈ શકો. એટલે તમારી 2 રેખાઓના છેદગણની વાત આવે એટલે 2 રેખાઓના છેદગણમાં 3 પ્રશ્નો આવે. તો નંબર 1, 2 રેખાઓ એકબીજાને છેદતી હોય. તો આ 2 રેખાઓ એકબીજાને છેદવાની વાત આવે તો આ 2 રેખાઓ એક જ બિંદુમાં છેદે કે ના છેદે? અને આ 2 રેખાઓ એક જ બિંદુમાં છેદે તો એનું છેદ બિંદુ એક જ મળે અથવા એનું છેદ બિંદુ અનન્ય મળે. અનન્ય એટલે એક અને માત્ર એક જ. તો આ સંજોગોમાં 2 રેખાઓનું છેદ બિંદુ શું મળે? એક મળે અથવા અનન્ય મળે. આગળ વધો. કે મિત્રો બીજી આ રીતે રેખા દોરાય કે 2 રેખાઓ એકાકાર
મતલબ સંપાતી હોય, એટલે કે એક રેખા હોય એના ઉપર જ બીજી રેખા આવેલી હોય તો એ બે રેખાઓ એકાકાર એટલે એકની એક અથવા સંપાતી એટલે ભેગા થવું. તો એક રેખા ઉપર બીજી રેખા આવેલી હોય તો એ સંજોગોમાં આ બીજી રેખા ઉપર જેટલા બિંદુઓ આવેલા હોય એ તમામ બિંદુઓ એ આપણો છેદગણ બને કે ના બને? તો આ રેખા પરના છેદગણ એ રેખા પરના તમામ બિંદુઓનો ગણ થાય. હવે તમે મિત્રો મને એ કહો કે કોઈ પણ રેખા હોય તો એ રેખા ઉપર કેટલા બિંદુ હોઈ શકે? તો રેખા ઉપર કેટલા બિંદુ હોય? અસંખ્ય બિંદુઓ હોય. તો અસંખ્ય બિંદુઓ એટલે અનંત ગણ. તો અહીંયા તમારો છેદગણ એ અનન્ય બિંદુ મળે. અહીંયા તમારો છેદગણ એ અનંત ગણ મળે. અનંત ગણ એટલે અસંખ્ય બિંદુઓનો ગણ મળે. એટલે છેદગણ એકથી વધારે હોય. આ તમારો બીજો પ્રકાર મિત્રો. ત્રીજો સમાંતર. આ ત્રીજો પ્રકાર કે બે રેખાઓ એકબીજાને છેદતી હોય, બે રેખાઓ એકાકાર અથવા સંપાતી હોય અને બે રેખાઓ એકબીજાને સમાંતર હોય. હવે મિત્રો બે રેખાઓ એકબીજાને સમાંતર હોય તો છેદગણ શું થઈ જાય? ફાય. એટલે કે છેદગણ ન મળે. બે રેખાઓ એકબીજાને સમાંતર હોય તો બે રેખાઓ એકબીજાને સમાંતર હોય તો બે રેખાઓનો છેદગણ મળી શકે નહીં. પણ છતો આપણે કહેવું હોય તો બે રેખાઓનો છેદગણ એ શું મળે? ખાલી ગણ મળે. તો આ તમારા મિત્રો ત્રણ પ્રકાર થાય. હવે બે રેખાઓની ચર્ચા કરતા હોય અને બે રેખાઓના છેદગણની તમે ચર્ચા કરો તો આ ત્રણ સિવાય ચોથો કોઈ વિકલ્પ તમારી પાસે નથી. તો એ સંજોગોમાં તમે જુઓ કે સમીકરણ સંહતિ છે તો એનો ઉકેલ, સમીકરણ બોલો તો ઉકેલ અને રેખા બોલો તો છેદ. તો સમીકરણ સંહતિ છે તો એનો ઉકેલ શું મળે? અનન્ય એટલે એક જ મળે. તો જુઓ સુરેખ સમીકરણ સંહતિનો શું મળે? એક ઉકેલ મળે. હવે મિત્રો તમારો છેદગણ એટલે વારંવાર કહું છું કે રેખા શબ્દ હશે તો છેદગણ આવશે અને સમીકરણ શબ્દ હશે તો ઉકેલ આવશે. તો અહીંયા તમારો ઉકેલ ગણ એ શું આવ્યો? અનંત ગણ. હવે મિત્રો આપણો ઉકેલ ગણ અનંત ગણ એટલે કે એકથી વધારે બિંદુઓ મળે. એટલે સુરેખ સમીકરણ સંહતિનો એક ઉકેલ મળે કે એકથી વધારે ઉકેલ મળે તો જે સંહતિ છે એને સુસંગત સંહતિ કહેવાય. આ તમારી વ્યાખ્યા યાદ રાખજો. અને એ પ્રમાણે જો તમારો ઉકેલ ગણ ન મળે એટલે કે ઉકેલ ગણ શક્ય ન હોય અથવા ઉકેલ ખાલી ગણ મળે તો એ સંહતિ જે છે એને આપણે કહીશું અસંગત સંહતિ. તો આ મિત્રો તમારી વ્યાખ્યા છે. એ મૂળ મુદ્દે તો શું થઈ? ઉકેલની રીત જ થઈ કે ઉકેલ મળે તો સુસંગત અને ઉકેલ ના મળે તો અસંગત. તો હવે ઉકેલ મળે તો ઉકેલ કઈ રીતે મેળવવો તો એની હું તમને વિગતવાર આખી સમજૂતી આપું છું. અને એ રીત આપણે ધીરે ધીરે આખી વિગતવાર રીત લખી નાખીએ એટલે એ રીતે મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યની છે.
સુરેખ સમીકરણ સહતી a1x b1y c1z d1 a2x b2y c2z d2 અને a3x b3y c3z equal to d3 ના નો શ્રેણિકની મદદથી ઉકેલ શોધવા માટે આ રીત છે મિત્રો. કોઈએ કોઈ સમીકરણ ગોખવાનું નથી મિત્રો. અહીંયા આ સમીકરણો હશે એ ઓલરેડી તમને રકમમાં આપેલા હશે અને સમીકરણ રકમમાં આપેલું હોય એટલે મિત્રો સમીકરણ આપણે કોઈએ ગોખવાનું નથી. હવે જો સમીકરણ સહતીની વાત કરો તો જેટલા ચલ એટલો સમૂહ હોય. એક ચલ હોય તો એક જ સમીકરણ હોય, બે ચલ હોય તો બે સમીકરણ હોય, ત્રણ ચલ હોય તો ત્રણ સમીકરણ હોય. તો હવે તમે જોતા રહો મિત્રો. તો હવે ખૂબ ધ્યાનથી જોજો મિત્રો. આપણે શું કરવાનું છે તો રીત આખી પદ્ધતિસર સમીકરણ સહતી રકમમાં આપેલી હશે. એ સમીકરણ સહતી તમને રકમમાં આપેલી હોય તો એનો ઉકેલ શોધવા માટે શું કરવાનું તો જો મિત્રો. સૌ પ્રથમ XYZ ના સહગુણકો વડે મળતા શ્રેણિક અથવા બનતા શ્રેણિકને નામ આપવાનું. આખું વિગતવાર આપણે દાખલો લખીશું મિત્રો. એટલે જો તમારે એ કોને કહેવાનો છે એ સમજો. તો શ્રેણિક એ કોને કહીશું તો XYZ ના સહગુણકો. તો મિત્રો x નો સહગુણક, y નો સહગુણક, z નો સહગુણક. તો x y z આના જે સહગુણકો મળ્યા એ સહગુણકો વડે જે શ્રેણિક મળે એને આપણે કહેવાનું એ. આગળ વધુ. ચલ પદ XYZ ના સ્તંભ શ્રેણિકને x એટલે ચલ પદ મિત્રો. અને સ્તંભ શ્રેણિક તમે જાણો છો કે એક જ સ્તંભ વાળો શ્રેણિક. તો એક સ્તંભ વાળો જે શ્રેણિક છે એટલે કે ચલ પદ. તો તમારા ચલ પદ કેટલા XYZ કૌંસમાં લખવો તો કૌંસમાં લખો. ચલ પદ વડે આ શબ્દ થોડો સુધારજો મિત્રો. વડે બનતા સ્તંભ શ્રેણિકને x. તો જે મિત્રો તમારા ચલ પદ વડે જે શ્રેણિક બને સ્તંભ શ્રેણિક એને તમારે કહેવાનો કેપિટલ X. તેમજ વિગત જોજો મિત્રો. જમણી બાજુના અચળ પદ વડે બનતા સ્તંભ શ્રેણિકને કેપિટલ બી કહો. એટલે આ એક મિત્રો સૌથી અગત્યનું જોજો. આ રીત લખાવું છું આખી.
અહીંયા થિયરી ભાગ જે છે એને દાખલાની રીતમાં કન્વર્ટ કરું છું. તમારે કોઈ પણ આ સ્ટેટમેન્ટ આ વાક્ય કોઈએ ગોખવાનું નથી. તમારે ખાલી આટલું યાદ રાખવાનું કે સમીકરણ આપેલા હોય અને એ સમીકરણનો ઉકેલ એ તમારે શ્રેણિકની મદદથી શોધવાનો હોય તો તમારે પહેલું શું કામ કરવાનું? તો તમારે સૌથી પહેલા શ્રેણિક એ લખવાનો. તમારે આ ગોખવાનું નથી મિત્રો, તમારે ડાયરેક્ટ અહીંથી દાખલો શરૂ કરવાનો. તો પહેલો પ્રશ્ન મનમાં એ પૂછો કે શ્રેણિક એ કહેવાય કોને? તો તમે વાંચો મિત્રો, શ્રેણિક એ તમે કોને કીધો? તો એક્સ વાય ઝેડના સહગુણકો. તો મિત્રો એક્સ વાય ઝેડના સહગુણકો લખો. તો A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. પછી તમારો શ્રેણિક કેપિટલ એક્સ અને બી એ મિત્રો બંને સ્તંભ શ્રેણિક જ લેવાના. ખૂબ ધ્યાનથી જોતા રહેજો મિત્રો. એ બંને કેવા લેવાના? સ્તંભ શ્રેણિક. એક્સ ની અંદર શું લખવાના? ચલ. જો બે ચલ હોય તો એક્સ અને વાય, ત્રણ ચલ હોય તો એક્સ વાય અને ઝેડ. હવે તમારા અચળ પદ, પણ શબ્દ ઉપર ધ્યાન આપજો. અચળ પદ હંમેશા કઈ બાજુ રાખવાનું? જમણી બાજુ રાખવાનું મિત્રો. તમને જો અચળ પદ એટલે ચલ વગરનું પદ, અહીંયા ચલ છે જો એક્સ વાય ઝેડ છે, આની અંદર ચલ નથી, તો ચલ વગરનું પદ એ અચળ પદ, અને અચળ પદ હંમેશા જમણી બાજુ લઈ જવાનું. આ રીતે સમીકરણ તમને આપેલું હોય ગૂંચવશે મિત્રો. આમ સમીકરણ તમને આપેલું હોય તો સૌથી પહેલા તમારે અચળ પદ જમણી બાજુ લખવાનું, અને એ અચળ પદ વડે જે શ્રેણિક બને સ્તંભ એ તમારો કેપિટલ બી. આ તમારું પહેલું કામ. અચળ પદ વડે બનતો સ્તંભ શ્રેણિક કેપિટલ બી, ચલ પદ વડે બનતો સ્તંભ શ્રેણિક કેપિટલ એક્સ, અને સહગુણકો વડે બનતો શ્રેણિક એ કેપિટલ એ. તો જે તમને ત્રણ સમીકરણ આપેલા હોય એ ત્રણ સમીકરણની મદદથી તમારે ત્રણ શ્રેણિક શોધી કાઢવાના. હવે શ્રેણિક એનો નિશ્ચાયક માન એ મેળવો. હવે એ માન તમે શોધશો તો જો માન એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો સમીકરણ સહતિનો અનન્ય ઉકેલ મળે એમ લખો. અને બે, જો માન એ ઇક્વલ ટુ 0 હોય તો સમીકરણ સહતિનો ઉકેલ ન મળે. આ તમારો ભાગ નંબર 2. આમાં મિત્રો હજુ આગળ જવું હોય તો આના ભાગ પડે છે પાછો. માન એ ઇક્વલ ટુ 0 હોય તો પછી તમારે આગળ એડજોઇન્ટ એ ઇન્ટુ બી શોધવો પડે, અને એડજોઇન્ટ એ ઇન્ટુ બી 0 હોય, 0 ના હોય એ પ્રકાર છે, પણ મારા રીતમાં એની કોઈ જરૂર નથી એટલે હાલ ચર્ચા કરતો નથી. ખૂબ ધ્યાનથી સમજો મિત્રો, લખાણ કાઢી નાખો છો. જેટલા સમીકરણ આપેલા હોય એ સમીકરણનો ઉકેલ શોધવાનો હોય, અને એ પણ શ્રેણિકની મદદથી ઉકેલ શોધવાનો હોય, તો આટલી વસ્તુ તમારા મગજમાં કમ્પ્લીટ ક્લિયર કરી દો. પહેલી વસ્તુ કે એક જે તમારા ચલ પદ હોય, 2 હોય તો એક્સ અને વાય, 3 હોય તો એક્સ વાય ઝેડ. તો જે તમારા ચલ પદ હોય એ ચલ પદો વડે તમને એ ચલ પદના સહગુણકો વડે તમને જે શ્રેણિક મળે એને તમે કેપિટલ એ કહી દો.
પછી જેટલા તમારા ચલપદ હોય એ ચલપદનો જે સ્તંભ શ્રેણિક બને એને કેપિટલ એક્સ, અને જમણી બાજુ અચળ પદ, સ્પષ્ટ અચળ પદ હંમેશા જમણી બાજુ, તો જમણી બાજુના અચળ પદ વડે જે શ્રેણિક મળે એને તમે કહી દો કેપિટલ બી. હવે તમારે શું કરવાનું છે? તો હવે તમારે પહેલો પ્રશ્ન કે સૌ પ્રથમ શ્રેણિકનો નિશ્ચાયક મેળવો. એ નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 હોય તો સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ મળે, એટલે ટ્રિવિયલ સોલ્યુશન. પણ એમાં આપણે નથી જોવું. અને માન ઇક્વલ ટુ 0 થાય તો સમીકરણ સંહતિનો ઉકેલ મળે નહીં. જો સમીકરણ સંહતિનો ઉકેલ મળે તો એ સુસંગત સંહતિ થાય, અને સમીકરણ સંહતિનો ઉકેલ ના મળે તો એ અસંગત સમીકરણ સંહતિ થાય. હવે તમારે શું કરવાનું છે? હવે એ ઇન્વર્સ બરાબર 1 માન એ સૂત્રની મદદથી એ ઇન્વર્સ મેળવો. જોજો મિત્રો, હવે તમારે શ્રેણિકની મદદથી જે શ્રેણિક છે એનો ઇન્વર્સ મેળવવાનો છે. અને ઇન્વર્સ તો મેં તમને શોધતા શીખવાડી દીધો છે, એટલે ઇન્વર્સ શોધતા તો તમને આવડશે, એની ચર્ચામાં જતો નથી. હવે મિત્રો તમારા સમીકરણ જુઓ. એક્સ વાય ઝેડ એટલે એ. એક મિનિટ તમે અહીંયા ધ્યાન રાખજો. અહીંયા ધ્યાનથી સમજો મિત્રો, ડાયરેક્ટ લખી દઉં છું એટલે. તો હવે તમે જુઓ, આ બે શ્રેણિકોનો ગુણાકાર કરજો. આ બે શ્રેણિકોનો તો જો ગુણાકાર કરો, a1x પ્લસ b1y પ્લસ c1z પહેલું સમીકરણ, a2x પ્લસ b2y પ્લસ c2z બીજું સમીકરણ, a3x પ્લસ b3y પ્લસ c3z ત્રીજું સમીકરણ. એટલે ડાબી બાજુ છે એ તમારા બે શ્રેણિકોનો ગુણાકાર અને બી. હવે તમે શું શોધ્યો? ઇન્વર્સ. તો બંને બાજુ મિત્રો ઇન્વર્સ લો. તો એ ઇન્વર્સ ax, એ ઇન્વર્સ બી. તો એકમ શ્રેણિક તો એ ઇન્વર્સ બી. શ્રેણિક અને એકમ શ્રેણિકનો ગુણાકાર કરો એટલે એકમ શ્રેણિકનો લોપ થાય, એટલે x બરાબર એ ઇન્વર્સ બી. તો હું ડાયરેક્ટ લખી દઉં કે ત્યારબાદ x બરાબર શું લો? એ ઇન્વર્સ બી. મેં ડાયરેક્ટ લખું છું મિત્રો, ધ્યાન રાખજો. આ તમારું સમીકરણ ax બરાબર બી ખરું કે નહીં? હવે એની બંને બાજુ તમે વ્યસ્ત શ્રેણિક લો એટલે x બરાબર શું મળ્યું? એ ઇન્વર્સ બી. તો x બરાબર એ ઇન્વર્સ બી લઈ x y z ના મૂલ્યો મેળવો. અને x y z ના મૂલ્યો મેળવો તો તમને મળી ગયો ઉકેલ ગણ છગડિયા કૌંસમાં એક્સ વાય ઝેડ. તો આટલો મુદ્દો તમે નોંધી દો મિત્રો. તો 1 મિનિટનો હવે ટાઈમ લઈ લઉં. જુઓ, આ રીત આપણે અહીંયા લખવાનો જે મેથડ છે પૂરી થાય છે, પણ તમે એકવાર સમજી લેજો કે સૌથી પહેલા સમીકરણો આપેલા હોય અને એ સમીકરણોનો ઉકેલ એ શ્રેણિકની મદદથી આપણે મેળવવાનો હોય તો આપણે કામગીરી શું કરવાની? તો તમારા શ્રેણિકના ચલ પદોના સહગુણકો લખવાના, અને ચલ પદોના સહગુણક વડે જે શ્રેણિક બને કેપિટલ એ, ચલ પદ વડે જે સ્તંભ શ્રેણિક બને એ એક્સ, અને જમણી બાજુના અચળ પદ વડે જે શ્રેણિક બને કેપિટલ બી. હવે તમારે
આપેલા શ્રેણી કેનો શું શોધવાનો નિશ્ચાયક અને એ નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 થાય તો મિત્રો તમને સમીકરણ સહતિનો અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ મળે એટલે બીજી ભાષામાં સમીકરણ સહતિ સુસંગત હોય. અને માન એ 0 થાય તો સમીકરણ સહતિનો ઉકેલ મળે નહીં એટલે સમીકરણ સહતિ કેવી થાય? અસંગત થાય. પછી જો સહતિનો ઉકેલ મળતો હોય તો પછી તમારે એ ઇન્વર્સ શોધી કાઢવાનો. અને એ ઇન્વર્સ શોધવા માટેની રીત તો આપણી જે છે એની એ જ કે એ ઇન્વર્સ બરાબર 1 માન એ એડજોઇન્ટ એ. એ તો તમને ગઈકાલે મેં શીખવાડી છે. હવે તમારે શું લઈ લેવાનું? એક્સ બરાબર એ ઇન્વર્સ બી. પછી એક્સની કિંમત મૂકો, એ ઇન્વર્સની કિંમત મૂકો, બીની કિંમત મૂકો. ડાબી બાજુ એ ઇન્વર્સ અને બીનો ગુણાકાર લખો, એને ડાબી બાજુ સાથે સરખાવો એટલે તમને કોના મૂલ્યો મળશે? એક્સ એટલે એક્સ વાય ઝેડ. અને એક્સ વાય ઝેડના તમને જે મૂલ્યો મળ્યા એને છગડિયા કૌંસમાં ટ્રિપલેટમાં દર્શાવો. 3 ચલ હશે તો ટ્રિપલેટ મળશે, 2 સમીકરણ હશે તો ક્રમ, અને 2 ચલ હશે તો ક્રમયુક્ત જોડ મળશે. પેરમાં લખો અને એ જે મળે એ તમારો ઉકેલ ગણો. તો આટલું તૈયાર કરી નાખજો.